આંગણવાડી મહિલા અને બાળ વિકાસ વિભાગ કે બાલિકા પંચાયતમાં કામગીરી કરતી બાલિકા પંચાયતને તેની શ્રેષ્ઠ કામગીરીને તાલુકા, જિલ્લા અને રાજ્ય સ્તરે પ્રોત્સાહિત કરવા બાબતે એક મહત્વનો GR પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. પાલિકા પંચાયતની બાલિકાઓ દ્વારા જ પોતાના ગામની દીકરીઓ, મહિલાઓને મૂંઝવતા પ્રશ્નો અંગે તેઓના દ્વારા સરકારશ્રીની યોજનાઓ, કાયદાઓ, કાર્યક્રમો વગેરે સાથે અસરકારક સંકલન કરી જરૂરિયાતમંદ લોકોને તમામ લાભો મળે તે સુનિશ્ચિત કરવાના ઉદ્દેશથી પાલિકા પંચાયતે બેટી બચાવો બેટી પઢાઓ 100% કેન્દ્ર યોજના અંતર્ગતની એક પહેલ છે. આ પહેલ અંતર્ગત રાજ્યમાં અંદાજિત 13,000થી વધુ બાલિકા પંચાયતોની રચના થયેલ છે, પરંતુ બહુ ઓછી પંચાયતો સક્રિય રીતે કાર્ય કરી રહી છે. આથી વધુને વધુ બાલિકાઓ બાલિકા પંચાયતમાં જોડાય તે માટે બાલિકા પંચાયતની શ્રેષ્ઠ કામગીરી કરેલ બાલિકાઓને પ્રોત્સાહિત કરવા માટે વંચાણે લીધેલ એક પન્નાપત્રથી તાલુકા, જિલ્લા અને રાજ્ય સ્તરે તેમના યોગદાનને પ્રોત્સાહિત કરવા માટે ₹0.95 કરોડની નવી બાબતને સન 2026-27ના અંદાજપત્રમાં રજૂ કરવા નિયામકશ્રીની કચેરીએ દરખાસ્ત કરેલ હતી, જે દરખાસ્ત સરકારશ્રીની વિચારણા હેઠળ છે. ઠરાવ છે પાલિકા પંચાયત અંતર્ગત શ્રેષ્ઠ કામગીરી કરેલ બાલિકાઓને તેમના યોગદાનને તાલુકા, જિલ્લા અને રાજ્ય સ્તરે પ્રોત્સાહિત કરવા માટે ₹0.95 કરોડની નવી બાબતની નીચેની શરતોને આધીન આથી વહીવટી મંજૂરી આપવામાં આવે છે. આ અંગેનો જે ખર્ચ છે તે 1/4/2026 પછીથી કરવાનો રહેશે. આ અંતર્ગત લાભાર્થીની પસંદગી બાલિકા પંચાયતની ગાઈડલાઈન 2.0ના ધોરણે લાયકાત મુજબ રાજ્ય કક્ષાએ બેટી બચાવો બેટી પઢાઓ યોજના અંતર્ગતની રાજ્ય કક્ષાની સમિતિ દ્વારા તથા જિલ્લા અને તાલુકા કક્ષાએ પાલિકા પંચાયતની ગાઈડલાઈન 2.0 મુજબની તાલુકા અને જિલ્લા કક્ષાની સમિતિએ કરવાનો રહેશે. રાજ્ય, જિલ્લા અને તાલુકા કક્ષાએ પ્રોત્સાહિત ઇનામ માટે સૂચિત વિકલ્પો અને તે માટે કરવાના ખર્ચની વિગતો આ સાથે સામેલ પત્ર મુજબની રહેશે. આ યોજના હેઠળ નિયત થયેલ લાભાર્થીઓની મર્યાદામાં જ અંદાજપત્રીય જોગવાઈની મર્યાદામાં જ સહાય ચૂકવવાની રહેશે. ઓનલાઈન અરજી કરવાનું અને મંજૂરી આપવાનું પ્રાવધાન રાખવાનું રહેશે. સાધન અથવા કીટ આપવાના કિસ્સામાં ખરીદી ગવર્મેન્ટ ઈ-માર્કેટ પ્લેસ GEM પોર્ટલ મારફતે કરવા તેમજ ખરીદ પદ્ધતિ મુજબની ખરીદી માટેની સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. નાણાકીય સહાય નિયત કરેલ સમયાંતરે DBT પદ્ધતિથી જ આપવાની રહેશે. યોજનાના મોનિટરિંગની યોગ્ય વ્યવસ્થા નિયામકશ્રીની કચેરીએ કરવાની રહેશે. સોશિયલ ઓડિટ અને થર્ડ પાર્ટી વેરિફિકેશન પણ સમયાંતરે કરાવી સરકારશ્રીને રજૂ કરવાનું રહેશે. પર્વતમાન યોજનાના નોર્મ્સ અને સહાયની રકમોમાં જો ફેરફાર કરવાનો થતો હોય તો તે અંગે રાજ્ય સરકારના આદેશો મેળવી લેવાના રહેશે. પ્રસ્તુત કામ માટે પર્વતમાન નિયમોને આધીન ચાલુ તથા આગામી નાણાકીય વર્ષમાં પર્યાપ્ત અંદાજપત્રીય જોગવાઈ કરાવી લેવાની રહેશે. આ મંજૂરી અંગે કરવાના થતા ખર્ચ અંગે નાણાકીય ઓચિંતીના સિદ્ધાંતોનો અમલ કરવાનો રહેશે. ટોટલ 18 નિયમોનું પાલન કરવાનું રહેશે. આ ઠરાવ આ વિભાગની સરખા ક્રમાંકની ફાઇલ ઉપર નાણાં વિભાગની તારીખ 7/5/2026ની નોંધથી મળેલ મંજૂરી અન્વયે બહાર પાડવામાં આવેલ છે. ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે આ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. ધન્યવાદ.